નમસ્કાર મિત્રો, સ્વાગત કરીએ છીએ આપની ચેનલ પર. ધોરણ 9, 10 અને 11-12 કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ ફોર્મ ભરવાની સાથે બેંક સાથે આધાર લિંક કેટલું જરૂરી છે અને ધારો કે જો આધાર લિંકિંગ ના કર્યું હોય તો શું સ્કોલરશિપ આવશે કે નહીં, એના વિશે પણ વાત કરીશું. આધાર લિંકિંગ કરવાથી શું સ્કોલરશિપ આવી જશે? બેંક ખાતા સાથે આધાર લિંકિંગ ના કર્યું તો સ્કોલરશિપ આવશે કે નહીં? તો આગળ વાત કરીએ. બેંક સાથે આધાર લિંક નહીં થતાં કેટલા વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહેવાની સંભાવના છે, એટલે સ્કોલરશિપ મળશે નહીં. જો આધાર લિંકિંગ ના કર્યું હોય તો આપણે વિગતવાર થોડુંક સમજીશું. રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રી મેટ્રિક સ્કોલરશિપ યોજનામાં વિદ્યાર્થીઓને હવે આધાર બેઝ ડીબીટી મારફતે ચૂકવણી કરવામાં આવનાર છે. જો કે હજુ પણ ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની કામગીરી બાકી છે. વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ અટકી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ હવે તમામ શાળાઓને તાત્કાલિક ધોરણે આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા માટે વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે. અહીં પહેલા શાળાના આચાર્યને સૂચના આપવામાં આવી છે અને આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે કે તમે જઈને બેંક એકાઉન્ટ લિંક કરી આવો. જેમાં ભારત સરકારની શિષ્યવૃત્તિ યોજના માટે પીએફએમએસ પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે આધાર બેઝ પેમેન્ટ મોડ્યુલથી શિષ્યવૃત્તિની રકમ સીધી બેંક એકાઉન્ટમાં રકમ જમા કરવામાં આવશે. તો પીએફએમએસ પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે આધાર બેઝ પેમેન્ટ મોડ્યુલથી હવે શિષ્યવૃત્તિની રકમ સીધી બેંક એકાઉન્ટમાં રકમ જમા કરવામાં આવશે, એટલે સ્કોલરશિપ આધાર બેઝ પેમેન્ટ મોડ્યુલથી જ જમા કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે આધાર લિંક એટલે કે બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાનું ખૂબ જ જરૂરી બની ગયું છે. અહીં મિત્રો જે વિદ્યાર્થીની માતાના આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલા હોવા પણ જરૂરી છે. એટલે કે જે વિદ્યાર્થીની ધોરણ 9-10માં કઈ યોજના માટે ફોર્મ ભર્યા હોય તો તેના માતાના આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલા હોવા ખૂબ જ જરૂરી છે. જે દીકરીઓ ધોરણ 9-10માં ભણે છે અને નમો લક્ષ્મી યોજનામાં ફોર્મ ભર્યા છે, એ દીકરીઓએ માતાના પુરાવા આપ્યા છે, એટલે કે માતાના ખાતામાં પૈસા જમા થશે એવું કીધું છે, તો તે દીકરીઓએ માતાના ખાતામાં આધાર લિંકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે માતાનું જે ખાતું છે એને બેંક સાથે આધાર લિંકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ના કર્યું હોય તો તાત્કાલિક કરાવવાનું રહેશે. તો તમે માતાનું બેંક સાથે આધાર લિંકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે માતાનું જે બેંક ખાતું છે એનું આધાર લિંકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તો નમો લક્ષ્મી યોજના હોય, ગમે તે યોજના હોય, તો તમે ડીબીટી મારફતે એટલે કે આધાર લિંકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ધારો કે તમે સ્કોલરશિપના ફોર્મ ભર્યા હોય, ધોરણ 9-10માં હોય તો પણ આધાર લિંકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જે વિદ્યાર્થીનો બાકી હોય તો તાત્કાલિક બેંક સાથે આધાર લિંકિંગ કરી દેવાનું રહેશે. આધાર લિંકિંગ અને ડીબીટી એ બંને એકસાથે થઈ શકે છે અને તમે બેંકમાં જઈને કરી શકો છો. અને જો બે અલગ અલગ ખાતા હોય તો તાત્કાલિક કરી દેવાનું રહેશે. ગમેમાંથી એક જ ખાતામાં તમે કરી શકો છો. વિદ્યાર્થીનીઓ ભણતા હોય તો બેંક સાથે આધાર લિંકિંગ કરી નાખવાનું રહેશે. બેંક સાથે આધાર લિંકિંગ કેટલું જરૂરી છે એ સમજાઈ ગયું હશે, કારણ કે હવે સ્કોલરશિપ આવે તો ડીબીટી મારફતે એટલે કે આધાર લિંકિંગ પ્રમાણે જ આવતી છે. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્કોલરશિપના પૈસા જમા થાય તો આધાર લિંકિંગ અને ડીબીટી મારફતે જ થાય છે. અને તમને સમજાઈ ગયું હશે મિત્રો. આશા રાખું છું કે બેંક સાથે આધાર લિંકિંગ કેટલું જરૂરી છે અને સ્કોલરશિપ અને અન્ય યોજના માટે આધાર લિંકિંગ એટલે કે બેંક સાથે આધાર લિંકિંગ કેટલું જરૂરી છે એ તમને સમજાઈ ગયું છે. મળીએ છીએ આગળના નવા વિડીયો સાથે. આવી જ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.